વલસાડના ઉમરગામમાં પરિવારની સામૂહિક આત્મહત્યા। સોળસુંબા ગામમાં પતિ પત્ની અને બાળક સાથે આત્મહત્યા કરી લીધી છે। આત્મહત્યાનું કારણ અકબંધ। ઉમરગામ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। વલસાડના ઉમરગામમાં પારિવારિક સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે। સોળસુંબા ગામે પતિ પત્નીએ બાળક સાથે આત્મહત્યા કરી લીધી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોનલાઈન પર છે। બ્રિજેશ, ઉમરગામમાં પરિવારની સામૂહિક આત્મહત્યાની જે ઘટના બની છે, શું વિગતો? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? જી, હાલ વલસાડ જિલ્લાના ઉમરગામમાં જે આ ઘટના બની છે, 3 વ્યક્તિ એટલે કે પતિ પત્ની અને બાળકની સામૂહિક આપઘાત છે। અત્યારે આ સામૂહિક આપઘાત તરીકે લાગે છે। પોલીસ અત્યારે એ ઘર અને એની આજુબાજુની સંપૂર્ણ તપાસ કરી રહી છે। જગ્યાને કોર્ડન કરી દેવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે। બાળકનું મૃત્યુ કઈ રીતે થયું છે તેને લઈને પણ જે અવઢવ છે તેની પણ તપાસ થઈ રહી છે। ફોરેન્સિકની ટીમને ત્યાં બોલાવવામાં આવી છે। આ સાથે મધ્યમ વર્ગીય પરિવારને શું તકલીફ છે તેની પણ તપાસ થઈ રહી છે। આજુબાજુના લોકો સાથે ચર્ચા થઈ રહી છે। મહત્વની બાબત એ પણ છે કે એમના જે ફોન છે એનું પણ એનાલિસિસ ટૂંક સમયમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં થશે એવી જાણકારી હાલ મળી છે। અને આ સંદર્ભમાં પોલીસ ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહી છે। અત્યારે કોઈ પણ બાબતને વધુ ડિક્લેર કરવામાં નથી આવી, જેને કારણે હાલ આટલી ઇન્ફોર્મેશન મળી શકી છે। જી ચોક્કસ બ્રિજેશ, માહિતી બદલ આભાર।